નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ ઓવરબ્રિજને લઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। સાબરકાંઠા તલોદ ઓવરબ્રિજને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી। તાલોદમાં બની રહેલ રેલવે ઓવરબ્રિજને લઈને તલોદને જોડતા 14 કરતા વધારે ગામોને તલોદ ગામમાં થઈને સીધા તલોદ મથક જવા આવવા માટે રેલવે ફાટકથી ઓવરબ્રિજ નીચે ઉતારવા માટે 14 કરતા વધારે ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું। આ સમયે તલોદ શહેર પ્રમુખ દામોદરભાઈ બાઈની, મુવાડી ગ્રામ પંચાયત સરપંચ રતુભા ઝાલા, વિક્રમસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા સહિત સરપંચો અને શિવુભાઈ પટેલ, અશોકસિંહ ઝાલા, બીચરસિંહ ઝાલા, જેપી પરમાર, બાબુભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। તલોદમાં અવરજવર કરતા ગામોના લોકોને તલોદ ઓવરબ્રિજના કામને લઈને જો રેલવે ફાટક વિસ્તારથી તલોદ ગામ તરફના માર્ગ પરનો બ્રિજનો ફોટો ઉતારવામાં આવે તો તલોદ ગામ રામપુરા, આંબાવાડી, માવાપુર, બાઈની મુવાડી, કેશરપુરા, ઝાલાની મુવાડી, બાલીસણા, રાસલોડ, ઊંચા, નવા ધાધવાસના, જૂના ધાધવાસના, કેશરપુરા, જાડિયા, ટોટરડા, ચંદપુર, બાદરજીના મુવાડા, ખારી, અમરાપુર સહિતના ગામોના ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી દવાખાને જવા આવવા માટે સરળતા તેમજ ટાઈમ અને પેટ્રોલ, ડીઝલ તથા ભાડા બાબતે લાભ થાય અને તલોદ શહેરના સ્મશાનને પણ તલોદ ગામ રોડ પર આવેલ હોય, જેથી કોઈ ઘટના બને અને અંતિમ યાત્રા માટે તલોદ ગામ તરફ તલોદ શહેરના લોકોને આવવાનું થતું હોય, જે આ માર્ગનો લાભ લઈ શકે તેના અનુસંધાનમાં તલોદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આજે તલોદ નગરપાલિકા વિસ્તારના પેટાપડા એવા તલોદ, કેશરપુરા અને ગ્રામ પંચાયત મુંબઈના મુવાડા, કેશરપુરા, દાદવાસણા, રૂપાલ, ટોટડા દરેક વિસ્તારના, અમરાપુર દરેક વિસ્તારના લોકોને તલોદ સાથે ઘણો નજીકનો નાતો છે। તો એના માટે જે આ બ્રિજની જે ડિઝાઇન બનાવી છે એ ડિઝાઇનમાં ફેરફાર કરી અને તલોદ ગામને જોડતો બ્રિજ હંગાતે રસ્તો બનાવવામાં આવે તો ગામને અને આજુબાજુના ગામડાઓને નજીક થાય, એટલે પેટ્રોલ ડીઝલ બચત અને લોકોનો સમય ના વેડફાય। એના માટે સરકાર જોડે અમે આવી માગણી કરીએ છીએ। સત્વરે અમારી માગણી સરકાર સ્વીકારી અને ડિઝાઇનમાં ફેરફાર કરી અને સારામાં સારો બ્રિજ બનાવે એવી વિનંતી। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, માન્ય શહેર સંગઠન પ્રમુખ દામોદરભાઈ, ડેરીના ચેરમેન શ્રી બાબુભાઈ, જુદી જુદી ગ્રામ પંચાયતના પધારેલા સરપંચશ્રીઓ, મારા ગામના આગેવાનો, યુવાનો, અમારો એક વિકટ પ્રશ્ન છે। તલોદ ગામ જે તલોદ રેલવે બ્રિજ ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે, એ ઓવરબ્રિજના બંને છેડા તલોદ ગામ તરફ જતા રસ્તા તરફ આવતા નથી, જેથી તલોદ ગામ રામપુરા, તલોદ, બાઈની મુવાડી, રૂપાલ, ઝાલાની મુવાડી, ખારી, અમરાપુર જેવા અનેક ગામોના રહીશોને અમારે વધારે ડીઝલ અને પેટ્રોલ બાળવું પડશે અને સાથે સાથે અમારા બાળકોના શિક્ષણ ઉપર પણ માઠી અસર થશે। તલોદ શહેર વિસ્તાર રેલવે ફાટકના પેલી બાજુ આવેલો હોવાથી કોઈપણ નાની મોટી ખરીદી માટે અમારે ખર્ચાઓનો સામનો કરવો પડશે અને અમારો સમયનો પણ બગાડ થશે। તો અમારી માગણી છે કે આ ઓવરબ્રિજનો એક છેડો તલોદ ગામ બાજુ ઉતરે કે જેથી કરીને અમે તલોદ ગામ, ખારી, અમરાપુર, રૂપાલ, ઝાલાની મુવાડી, બાઈની મુવાડી, ખારી, અમરાપુર જેવા અનેક ગામોને જે હાલાકી પડવાની છે એમાં રાહત થાય। તો માનનીય સરકારશ્રી, નામદાર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આમાં ડિઝાઇનમાં સુધારો કરી અને સત્વરે અમારી માગણી સંતોષવામાં આવે, અને અન્યથા અમોને ગાંધીજીના માર્ગે આગળ વધવાની ફરજ પડશે। ભારત માતા કી જય। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।